ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અસામાજિક ગેરકાયદેસર દબાણો પર ફર્યું છે બુલડોઝર। શહેરના ચાવડી ગેટ વિસ્તારથી કુંભારવાડા અંડરપાસ બ્રિજ સુધી આ દબાણો દૂર કરવામાં આવ્યા છે। 37 રહેણાંક મકાન, એક કોમર્શિયલ તેમજ 3 ધાર્મિક સ્થળોના દબાણને હટાવવામાં આવ્યા છે। પોલીસ દ્વારા અપાયેલા યાદીમાં 5 અસામાજિક તત્વોના મકાનો પર પણ મનપા દ્વારા બુલડોઝર ફરી વળ્યું હતું। આ મેગા ડિમોલેશનમાં બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। નીલમબાગ પોલીસ સ્ટેશનના ચાવડી ગેટ વિસ્તારમાં આજે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જેમાં પોલીસ દ્વારા કોર્પોરેશનના અધિકારીશ્રીઓને આ વિસ્તારના જે ગુનેગારો તેમજ અસામાજિક તત્વોની એક યાદી પાઠવવામાં આવેલી, જેના ભાગરૂપે આજે કોર્પોરેશનના અધિકારી અને તેની ડિમોલિશન ટીમ સાથે તેમજ પોલીસના પ્રોટેક્શન સાથે આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે। આગામી દિવસોમાં બી પોલીસ દ્વારા જે સર્વે કરવામાં આવેલા માનનીય ડીજીપી સાહેબ તથા આઈજીપી સાહેબ તથા એસપી સાહેબની સૂચના મુજબ જુદા જુદા ગુનેગારો તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધની ડ્રાઈવમાં એક સર્વે કરવામાં આવેલા અને એના પોઈન્ટ ઓફ વ્યૂ કોર્પોરેશનને એક યાદી પાઠવવામાં આવેલી છે, જે યાદી દ્વારા કોર્પોરેશન જુદા જુદા વિસ્તારમાં જઈ એ સર્વે કરી અને તેની નોટિસ પાઠવવાની તેમજ આગામી દિવસોમાં બી આ ટાઈપની મેગા ઓપરેશનની કામગીરી કરવામાં પોલીસ કટિબદ્ધ છે। આજે જે છે નિલેશ કિશોર, ગોવિંદ શંભુ, સંજય રમેશ વગેરે ઈસમોના જે મકાનો ગેરકાયદેસર રીતે હતા તે કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસના બંદોબસ્તમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે। થેન્ક યુ।